ઓમ તત્સત. શ્રી ગણેશાય નમઃ. આપણે શ્રી ભાગવતજીના પ્રથમ 6 અધ્યાયમાં ભાગવત મહાત્મ્ય સાંભળ્યું. હવે આપણે શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આજ તારીખ 11/10/2023. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આજના પ્રથમ અધ્યાયનું નામ છે શ્રી સુતજીને શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન અને મંગલાચરણ. જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે અને કારણ કાર્ય રૂપે બધા પદાર્થોમાં અનુગત છે અને પૃથક પણ છે. તે સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે, જેણે પોતાના સંકલ્પથી આદિકવિ બ્રહ્માને વેદજ્ઞાનનું દાન આપ્યું છે, જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. જેમ તેજોમય સૂર્યના રશ્મિઓમાં જળનો, જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે, એવી જ રીતે જેમાં આ ત્રિગુણમય સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્યવત પ્રતીત થઈ રહી છે અને જે પોતાની સ્વયં પ્રકાશ જ્યોતિથી માયા અને તેના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે, એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણના સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક જણસ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે જણસ ત્રિવિધ તાપોના જડમૂળથી નાશ કરનારી અને પરમ કલ્યાણ આપનારી છે. ત્યારે અન્ય કોઈ સાધનોનું કે શાસ્ત્રનું કોઈ પ્રયોજન રહેતું નથી. જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે, તે જ સમયે ઈશ્વર કોઈપણ જાતના વિલંબ વગર તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. હે ભગવત રસના રસિક ભાવુક ભક્તજનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે અને તે સુખદેવજીના મુખથી ઝરેલા પરમાનંદરૂપી અમૃત રસથી પૂર્ણ છે. તેથી આ ભાગવત રસનું મોક્ષ પર્યંત વારંવાર પાન કરતા રહેવું જોઈએ. એકવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ ભગવત પ્રાપ્તિની ઈચ્છાથી સહસ્ત્ર વર્ષોમાં સંપન્ન થનારા એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. એક દિવસ તે ઋષિઓએ પ્રાતઃકાળે અગ્નિહોત્ર વગેરે નિત્ય કર્મોથી પરવારીને સૂતજીનું પૂજન કર્યું અને તેમને ઊંચા આસન પર બેસાડીને ઘણા જ આદરપૂર્વક પ્રશ્નો કર્યા. ઋષિઓએ કહ્યું કે હે સૂતજી, તમે નિષ્પાપ છો. તમે સમસ્ત ઇતિહાસ, પુરાણો અને ધર્મશાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કર્યું છે તથા તેમની સમયપણે વ્યાખ્યા પણ કરી છે. વેદોના જાણનારાઓમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણે તથા ભગવાનના સગુણ નિર્ગુણ અને રૂપને જાણનારા અન્ય મુનિઓએ જે કંઈ જાણ્યું છે, તેમને જે વિષયનું જ્ઞાન છે, તે બધું તમે વાસ્તવિક રૂપમાં જાણો છો. તમારું હૃદય ઘણું સરળ અને શુદ્ધ છે. તેથી તમે તેમની કૃપા અને અનુગ્રહના પાત્ર થયેલા છો. ગુરુજનો પોતાના વહાલા શિષ્યને ગુપ્તમાં ગુપ્ત વાત પણ બતાવી દેતા હોય છે. હે આયુષ્યમાન, તમે કૃપા કરીને એ બતાવો કે તે બધા શાસ્ત્રો, પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાંથી તમે કળિયુગી જીવનના પરમ કલ્યાણ માટે સહજ સાધન તરીકે શું નક્કી કર્યું છે? તમે સંત સમાજના ભૂષણ છો. આ કલિયુગમાં ઘણું કરીને લોકોની આવરદા ઓછી થઈ ગઈ છે. સાધન કરવામાં લોકોની રુચિ અને પ્રવૃત્તિ પણ નથી. લોકો પ્રમાદી થઈ ગયા છે. તેમનું ભાગ્ય પણ મંદ છે. તેમની સમજ પણ ઓછી છે. એ સાથે જ તેઓ અનેક પ્રકારના વિઘ્નો, અડચણોથી વારંવાર ઘેરાયેલા પણ રહે છે. શાસ્ત્રો પણ ઘણા છે, તેમજ તેના અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે. તેમાં સાંભળવાની વાતો પણ બહુ છે. તેથી હે સાધુ, આપ આપની બુદ્ધિથી
અમને શ્રદ્ધાળુઓને જે સાર જે વાત છે એ તારવી અને સારી રીતે સમજાવો કે જેથી અમારા અંતઃકરણ શુદ્ધ થાય. હે પ્રિય સૂતજી, તમારું કલ્યાણ થાવો. તમે તો જાણો જ છો કે યદુવંશીઓ રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી સુખ કરવાની ઈચ્છાને લીધે અવતર્યા હતા. આથી હે આત્મીય, અમે તે વિષયમાં સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કૃપા કરી અમારા માટે તેનું વર્ણન કરો. કારણ કે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ માટે તથા તેમની ભગત પ્રેમપૂર્ણ સમૃદ્ધિ માટે જ થાય છે. આ જીવ જન્મ મૃત્યુના ઘોર ચક્રાવામાં પડેલો છે. આવી સ્થિતિમાં પણ જો તે ક્યારેક ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે ચક્રાવામાંથી મુક્ત થાય છે. કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહે છે. હે સૂતજી, આપ જેવા પરમ વિરક્ત અને પરમ શાંત મુનિજનો ભગવાનના શ્રી ચરણોના શરણમાં જ રહે છે. તેથી તેમના સ્પર્શ માત્રથી સંસારના જીવો તરત જ પવિત્ર થઈ જાય છે. જ્યારે ગંગાજીના જળનું તો ઘણા દિવસો સુધી સેવન કરવામાં આવે ત્યારે પવિત્રતા પ્રાપ્ત થાય છે. આવા પુણ્યાત્મા ભક્તો જેમની લીલાઓનું ગાન કરતા રહે છે તેવા ભગવાનના કલિબળને હરનારા પવિત્ર યશનું શ્રવણ ન કરે એવો કયો આત્મસિદ્ધિની ઈચ્છાનારો મનુષ્ય હશે કે જેઓ આ કથા શ્રવણ ન કરે. તેઓ જે લીલાથી અવતાર ધારણ કરે છે, એટલે કે ભગવાન જે લીલાથી અવતાર ધારણ કરે છે, નારદ વગેરે મહાત્માઓએ તેમના ઉદાર ચરિત્રનું ગાન પણ કર્યું છે. તેમનું વર્ણન અમને શ્રદ્ધાળુઓને કહી સંભળાવો. હે બુદ્ધિમાન સૂતજી, સર્વસમર્થ પ્રભુ પોતાની યોગમાયાથી સ્વચ્છંદ લીલા કરે છે. તમે તે શ્રી હરિની મંગલમય અવતાર કથાઓનું હવે વર્ણન કરો. પુણ્ય કીર્તિ ભગવાનની લીલા સાંભળતા અમને ક્યારે પણ તૃપ્તિ થતી જ નથી. કારણ કે રસજ્ઞ શ્રોતાઓને ડગલે અને પગલે ભગવાનની લીલાઓમાં નવા નવા રસનો અનુભવ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું સ્વરૂપ છુપાવીને લોકો સામે એવી ચેષ્ટાઓ કરતા હતા કે જાણે તેઓ કોઈ મનુષ્ય હોય, પરંતુ તેમણે બલરામજીની સામે એવી પણ લીલાઓ કરી છે, એવું પરાક્રમ પ્રગટ કર્યું છે કે કોઈ પણ સામાન્ય મનુષ્ય તે કરી શકતો નથી. કળિયુગને આવેલો જાણીને અમે આ વૈષ્ણવ ક્ષેત્રમાં દીર્ઘકાલીન સત્રનો સંકલ્પ કરીને બેઠા છીએ. શ્રી હરિની કથા સાંભળવા માટે અમને પૂરેપૂરો અવકાશ છે. આ કલિયુગ અંતઃકરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે. એનો પાર પામવાનું મુશ્કેલ છે. સમુદ્રની પેલે પાર જનારાઓને જેમ કર્ણધાર મળી જાય છે, એવી જ રીતે આનો પાર પામવાની ઈચ્છા રાખનારા એવા અમારી સામે બ્રહ્માએ તમારો મેળાપ કરાવ્યો છે. ધર્મરક્ષક બ્રાહ્મણ ભક્ત યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મે હવે કેનું શરણ લીધું છે એ આપ અમને આગળ વિસ્તારપૂર્વક બતાવો. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયને આજે વિરામ આપી આપણે આવતીકાલે બીજા સ્કંદ પ્રથમ સ્કંદના બીજા અધ્યાયમાં પ્રવેશ કરશું. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.